જય માતાજી, સનાતનનો જય હો। હું સંજયસિંહ રાજપૂત આ વિડીયોના માધ્યમથી દરેક યુવાનોનો અને દરેક વડીલોને વિનંતી કરું છું કે જે આપણા આજે એક સંસ્થા બની છે, વર્ષોથી 100 વર્ષથી ચાલતી આવે છે સ્વામિનારાયણ। આ સ્વામિનારાયણ નામનો કોઈ ભગવાન ઉત્પન્ન આપણા દેશમાં થયેલ નથી, કોઈ પુરાણોમાં એનો ઉલ્લેખ નથી। એ ફક્ત ને ફક્ત યુપી બિહારનો ભાઈઓ હતો અને એ ત્યાંથી નીકળી અને ગુજરાતમાં પ્રવેશ કરે છે। ગુજરાતમાં પ્રવેશ કરે છે એટલે એના કને તાંત્રિક વિદ્યા હોય છે, એ તાંત્રિક વિદ્યા શીખેલો માણસ હોય છે। પછી સેવાનું કાર્ય કરે છે। પછી એને એવું લાગે છે કે આપણે અહીંયા ભગવાન થઈને બનીશું તો લોકો આપણને પૂછશે। પછી ત્યારથી ચાલતું આવે છે આજ સુધી લોકો એમના નામે એક ભગવાનની આરાધના કરતો હશે, એક તાંત્રિક વિદ્યા શીખેલો હતો। તો ગુજરાતમાં આવીને એને ચમત્કાર કર્યા, ફૂંકો મારે, મૂર્તિઓ બોલાવવાના, આવું બધું કરે એટલે લોકો એને ભગવાન સમજી બેઠા। ધીરે 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 બધા એમના અનુયાયીઓ બધાના લોકોને જોડ્યા, આ કર્યું તે કર્યું। આજે એક સંસ્થા, બહુ પૈસાવાળી એક સંસ્થા બની ગઈ છે। એટલે સ્વામિનારાયણનો કોઈ ભગવાન નહીં। તમે જો માનતા હોય તો આજે જ બંધ કરી દેજો। આપણા 33 કરોડ દેવી દેવતાઓ પૃથ્વીનું સર્જન કર્યું છે, ફક્ત ને ફક્ત એ જ માલિક છે પૃથ્વીના। સ્વામિનારાયણ નામનો કોઈ ભગવાન હતો નહીં, પેદા થશે પણ નહીં। મહેરબાની કરીને સ્વામિનારાયણમાં કોઈ જોડાતા ના, કોઈ જોડાયેલા હોય તો પાછા આવવા વિનંતી છે। એક હિન્દુ તરીકે, એક સનાતન તરીકે તમારો બાળક સમજો, ભાઈ ગણો, મિત્ર ગણો, જે ગણવું એ ગણો, પણ પાછા વળીને આપણા સનાતનમાં આવવા વિનંતી છે। નવા લોકો કોઈ આ નકલી સંસ્થામાં જોડોય ના, એવી વિનંતી છે। અને તમે જોઈ શકો છો કે કેટલા બળાત્કારો કરે છે એ સાધુ ટકલાઓ, કેટલું કેટલું કરે છે। દરેકને ખ્યાલ છે કે એમનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યો કરવા, નાના છોકરાઓનો સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યો કરવા, એટલે આ બધું શું આ શીખવાડીને ગયા છે? ભગવાન આવું કરાવું લ્યા, આવું કરાવું? મહેરબાની કરી બહાર નીકળો મિત્રો, અને આપણા સનાતની સત્ય છે, બીજો કોઈ ભગવાન નથી। દેવી દેવતાઓ છે, કુળની માતાને માનો, માતાજીને માનો, ભગવાનને માનો। જય માતાજી, ભારત માતા કી જય, સનાતનનો જય હો અને સ્વામિનારાયણ ટકલાનો નાશ હો।